હલો, જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ. સોરી કે વિડીયો રેગ્યુલર નથી આવતા, પણ થોડીક સમયના અભાવને લીધે મારાથી વિડીયો રેગ્યુલર બનતા નથી. એના માટે આઈ એમ રિયલી સોરી. અને ગઈ વખતેનો વિડીયો બધાને પસંદ આવ્યો એના માટે થેન્ક યુ સો મચ. આ વખતે હું તમને એ બતાવીશ, એ જણાવીશ કે તમારી અંદર, મારી અંદર, આ દુનિયામાં જે લોકો, જે ઇન્સાન છે, મતલબ જે માણસ છે, એની અંદર શું પાવર છે એ આજે તમે સમજશો. તો એક ઉદાહરણ દ્વારા હું સમજાવીશ કે પાણી છે, સમુદ્રમાં હોય પાણી, દરિયામાં, ત્યારે એ કેવું હોય તમે જોયું છે. એ લિમિટલેસ હોય, એની કોઈ સીમાઓ હોતી નથી, પછી એનો કોઈ આકાર હોતો નથી, બરાબર. એની કોઈ સુગંધ, રંગ, આ બધું એનો ગુણ છે, બરાબર. એ પાણી જે લિમિટલેસ છે. પછી જ્યારે એ જ પાણીને એક કરશિયામાં ભરવામાં આવે, કપમાં ભરવામાં આવે, ગ્લાસમાં ભરવામાં આવે, એટલે એક શેપમાં આવી જાય, ગ્લાસ જેવું બની જાય, કપ જેટલું બની જાય, લિમિટેડ થઈ જાય, ટૂંકમાં એની કેપેસિટી બંધાઈ જાય, બરાબર. પછી એને જો જમાવી દેવામાં આવે તો એ જ શેપમાં જામી જાય છે, બરફ થઈ જાય છે. પણ જો એને પીગળાવવામાં આવે પાછું, તો એ પાછું પાણી બને છે. અને પછી જો એને પાછું દરિયામાં ભેળવી દેવામાં આવે તો એ લિમિટલેસ થઈ જાય છે. બસ સેમ વસ્તુ આપણે છીએ. આપણી અંદર આપણી કોન્શિયસનેસ, મતલબ આપણી આત્મા છે, આપણે પોતે આત્મા છીએ. તો આપણે તો આપણી જાતને મન માની લીધું છે, માણસ માની લીધું છે, એટલે આપણે સમજી નથી શકતા કે આપણે પોતે આત્મા છીએ. આપણે પોતે એ આત્મા છીએ જે દરિયાના પાણીની જેમ લિમિટલેસ છે, જેની કોઈ સીમાઓ જ નથી, જેનો કોઈ આકાર જ નથી, જેને કોઈ બંધન જ નથી. એ આપણે છીએ. નહીં કે તું સ્ત્રી છો, પુરુષ છો, રાધા છો કે બીજું કાંઈ પણ છો, એ નથી. પણ આપણે જેમ પેલું એક ગ્લાસમાં પાણી ભરી દીધું એટલે એને આપણે લિમિટ આપી દીધી, એમ આપણે પણ આપણા મનથી, અમુક વિચારોથી, અમુક વલણોથી, અમુક માન્યતાઓથી લિમિટમાં બાંધી દીધી આપણી જાતને. અને પછી એ લિમિટને આપણે વર્ષોથી એવી બાંધી છે કે જાણે કે બરફની જેમ એ આકારમાં આવી ગયું છે, એ સિવાય બીજું કંઈ છે જ નહીં, આપણે એમ માનીએ છીએ. પણ એનું સોલ્યુશન છે કે એને જ્યારે તમે ઓગાળશો ત્યારે ઓગળીને જો એને તમે દરિયામાં ભેળવશો તે ભળી જશે ને પાછો નવો આકાર પણ લઈ લેશે, જેવો તમારે જોઈએ એવો. મતલબ સમજવાનું એ છે અહીંયા કે તમે એ છો જેની કોઈ લિમિટ જ નથી, જેની કોઈ સીમાઓ જ નથી, જેનો કોઈ ફિક્સ આકાર જ નથી, જેની કોઈ શું કહે આમ ફિક્સનેસ નથી. આવું જ છે એ નથી, એ તમે માની લીધું એટલે છે. બાકી તમે એમ માનો કે સમાજની અસરને લીધે, તમારા નાનપણના સંસ્કારોને જે કાંઈ પણ આવ્યું છે, સોશિયલ મીડિયા, આ તે બધાને લીધે આપણે માની લીધું છે કે ગવર્મેન્ટ જોબ લેવી અઘરી છે, બરાબર. આ તમે તમારી જાતને એ ગ્લાસના પાણીમાં બાંધી લીધી કે અઘરું છે. પછી એને જમાયું, હવે અઘરું લાગે છે. હવે ચારે બાજુ એ જોવા મળે છે તમને, એના પ્રૂફ જોવા મળે છે તમારી લાઈફમાં. તમે ગમે એટલી પરીક્ષાઓ આપો તો એ પાસ નથી થતા. કેમ કે તમે એ બાંધી લીધું, તમે એ જમાવી લીધું કે ગવર્મેન્ટ જોબ મેળવવી અઘરી છે, એની પરીક્ષાઓ પાસ કરવી અઘરી છે. પરંતુ હું એમ કહું છું કે આ જે લિમિટ તમે બાંધી છે ને, એ ખોટી બાંધી છે. એને તમે ઓગાળીને લિમિટલેસ, મતલબ તમે જે ધારો કે ખૂબ જ સહેલી છે અને હું ગવર્મેન્ટ જોબ મેળવી શકું છું, આ વિચારને જો તમે, આ વસ્તુ તમારે ગવર્મેન્ટ અધિકારી બનવું હોય, એ તમારે તમારો શેપ બદલાવવો છે તમારા જીવનમાં કે મારે આ જોઈએ જ છે, મતલબ મારે ગવર્મેન્ટ જોબ કરવી જ છે. અને એનો વિરુદ્ધનો વિચાર એવો છે કે ગવર્મેન્ટ જોબ લેવી અઘરી છે, આટલી જગ્યાઓ નથી હોતી, અથવા તેની પરીક્ષા અઘરી હોય છે, એમાં આટલી ટકારી નથી હોતી. આ બધી જે કાંઈ પણ લિમિટ તમે બાંધી છે એને તમે મુક્ત કરી, એમાંથી મુક્ત થઈ અને તમારી જાતને એ માનવાનું ચાલુ કરો કે હું લિમિટલેસ છું. એવું કોઈ બંધન નથી કે હું સરકારી અધિકારી ન બની શકું, કે હું એક્ઝામ પાસ ન કરી શકું. આ કાંઈ છે જ નહીં.
ટોટલી પાવર ઉપરવાળાએ તમને દીધો છે. કઈ રીતે? તો કે પોતાનો અંશ તમારી અંદર મૂકીને. પ્રભુ પોતે તમારી અંદર છે, એ જ કોન્શિયસનેસ છે, એ જ આત્મા છે, એ જ જાગૃતતા છે. બસ તકલીફ એ છે કે આપણે એ માની ન લઈએ કે હું એ જ છું, જે પરમાત્મા છે, જેની પાસે આપણે આટલો બધો પાવર સમજીએ છીએ, એ જ હું છું. અઘરું છે, માનવું ખૂબ અઘરું છે, પણ જેમ આપણે જમાવ્યું છે બધું, એને ઓગાળવું હોય તો આપણે શું કરીએ? બરફ જામ્યો એને ઓગાળીએ તો આપણે સેજ ગરમ કરીએ, બહારના વાતાવરણ મૂકીએ, ગમે કરીને ઓગાળીએ ને તો એ ઓગળી જાય, પાણી થઈ જાય. બસ એ વસ્તુ ઓગાળવા માટે આપણા જીવનમાં જે આ બંધનો આપણે બાંધ્યા છે કે પરીક્ષાઓ અઘરી હોય છે, અને આ જે કાંઈ પણ માન્યતાઓ છે, મારાથી એ ન થાય, મારી એટલી ટકારી નથી, હું તો પહેલેથી જ એવો હોશિયાર નથી, આ જે કાંઈ પણ તમારી અંદર છે, મારે ફિઝિકલ એક્ઝામ દેવાની હોય તો મારું ફિઝિકલી નબળું છે, ને પેલું છે, ને પેલું છે, ને જે કાંઈ પણ છે, એ બધું જ્યારે તમે મેડિટેશન કરવા બેસશો ને તો ધીમે 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 આ બધાય જે બરફ જામી ગયા છે એ બધાય ઓગળશે, અને તમને સમજાશે કે ઓહો, હું તો એ પાણી છું જે સમુદ્રનું છે, જેની કોઈ લિમિટ જ નથી. અને પછી તમે મેડિટેશનમાં અફર્મેશનને આપી અને એને એક નવો આકાર આપશો, જે સરકારી અધિકારી છે. એ કઈ રીતે? તો કે પહેલાં તો તમે તમારી આ બિલીફ્સ જે બધી છે, જૂની માન્યતાઓ છે, એને કાઢી અને અફર્મ કરો, નવી માન્યતામાં વિઝ્યુલાઇઝ કરો કે હું એ કલ્પનાઓ કરો કે હું એ અધિકારી છું. એ તમારી કોન્શિયસનેસને ફીલ કરાવો, તમારી જાગૃતતાને, તમારી આત્માને એ ફિલ્ડમાં લઈ જાઓ, એ જગ્યાએ લઈ જાઓ જ્યાં તમે અધિકારી છો. એ મહેસૂસ કરાવો કે તમે એક ગવર્મેન્ટ અધિકારી છો કલ્પનાઓ દ્વારા. ત્યારે તમારી કોન્શિયસનેસ છે, આત્મા છે, સબકોન્શિયસ માઇન્ડ છે, જે કહો એ આપોઆપ એવા સરકમટન્સ કરશે, આપોઆપ એવું બધું બનશે કે તમે એક દિવસ જરૂર સરકારી અધિકારી બનશો. એના માટે જેવી એક્ઝામ આવવાની હશે, જ્યાં તમારે પાસ થવાનું હશે, બધું ટોટલી એટલી સરળતાથી થશે કે તમને અંદાજ પણ નહીં આવે. પરંતુ એના માટે પહેલાં આપણે આપણી જાતને, આપણી આત્માને, આપણી કોન્શિયસનેસને આપણી વિઝ્યુલાઇઝેશન દ્વારા એ ફીલ કરાવવું જરૂરી છે કે હું આ છું. એ માનવું જરૂરી છે કે હું એને લાયક છું. એ માનવું જરૂરી છે કે મારી અંદર બધું જ કરવાની કેપેસિટી છે. તમારે તમારી જાતને અહમ બ્રહ્માસ્મિ વારંવાર યાદ કરવાનું છે કે હું જ પરબ્રહ્મ છું, હું જ એ વ્યક્તિ છું જે બધું કરી શકું છું. મારી જિંદગીમાં હું જ કરી શકું છું. બીજા કોઈનામાં એ તેવડ નથી કે મારી લાઈફમાં મારી ઈચ્છા વિરુદ્ધ કાંઈ પણ કરી શકે. આ જ સત્ય છે, સનાતન સત્ય છે કે તમારા જીવનમાં તમે જ બધું કરો છો. જે તમારી કોન્શિયસનેસમાં આવ્યું અને એણે જે સ્ટેટ ફીલ કર્યું, સ્ટેટ ફીલ કરવું મતલબ અત્યારે તમે જોબલેસ છો, તમને આપણે ગવર્મેન્ટ જોબનું જ ઉદાહરણ લઈને હાલશું. તમે જોબલેસ છો, તમે પરીક્ષામાં પાસ નથી થતા, આ તમારું અત્યારે તમે જેને રિયાલિટી માનો છો એ છે. હવે તમે મેડિટેશનમાં બેસો થોડીક વાર અને એ સ્ટેટમાં જાઓ, એ વસ્તુને વિઝ્યુલાઇઝ કરો, એ વસ્તુની કલ્પના કરો કે જ્યાં તમે ગવર્મેન્ટ અધિકારી છો, તમે એના માટે તૈયાર થાવ છો, તમે એ જોબ કરવા જાઓ છો, અથવા તો તમે તમારા કોઈ ફ્રેન્ડ જોડે વાત કરો છો ને તમારો ફ્રેન્ડ ખૂબ જ ખુશ છે કે યાર તું તો ગવર્મેન્ટ અધિકારી બની ગયો. આ તમે જે તમારી વાતચીત સાંભળો છો કલ્પનામાં, એ તમે તમારી આત્માને ફીલ કરાવો છો ને, એ સ્ટેટ બદલ્યું કે એ સ્ટેટમાં ગયા કહેવાય. તમારી કોન્શિયસનેસને, તમારી જાગૃતતાને તમે એ સ્ટેટમાં લઈ ગયા જ્યાં તમે એ ઓલરેડી છો. વારંવાર જ્યારે તમે એ સ્ટેટમાં જશો ને, ત્યારે એ સ્ટેટ છે તમારી આત્માને, તમારી જાગૃતતાને સાચું લાગવા લાગશે અને એવી પરિસ્થિતિઓ ઊભી કરશે કે જેને લીધે તમે એ પરીક્ષામાં પાસ થાવ અને એ વ્યક્તિ બનો અને સેમ એ જ સીન રિયાલિટીમાં ઊભો થાય જ્યાં તમારો ફ્રેન્ડ તમને આ જ વાત કરતો હોય. બરાબર?
આ જ નિયમ છે કોઈ પણ વસ્તુને આપણા જીવનમાં લઈ આવવાનો. અને આ જ રીતે તમારા જીવનમાં બધું આવે છે. તમે વિચારી લેજો, તમે શાંતિથી બેસીને મનોમંથન કરો કે ભાઈ મારી લાઈફ અત્યારે જે કાંઈ પણ ચાલે છે એમાં કેટલી એવી વાતો છે કે કેટલી એવી પરિસ્થિતિઓ છે જેને મેં ક્યારેક વિચારી હતી, જેવી તેવી કલ્પના કરી હતી કે હું જેને માનું છું કે આવું જ હોય ને એવું જ છે મારી સામે. તો તમને અંદાજ આવશે કે અચ્છા હા, ક્રિએટર તો હું જ છું, હું વિચારું છું એ જ મારી લાઈફમાં થાય છે, બીજા લોકો પણ હું વિચારું એ રીતે મારી જોડે વર્તન કરે છે. ત્યારે તમને અહેસાસ થશે. મનોમંથન કરો. ખાલી જ્ઞાન લઈ લેવાથી, હું તમને ખાલી જાણકારી આપું છું, સમજાણ. અનુભવ કરવો ખૂબ જ જરૂરી છે. જ્યારે તમે આ વસ્તુનો અનુભવ કરશો ને ત્યારે તમારું માઇન્ડ માનશે કે આ સત્ય છે. અને એ માનશે ને ત્યારે તમારી જૂની જે માન્યતાઓ છે ને બધી તૂટશે. ત્યાં સુધી નહીં તૂટે. એ જૂની માન્યતાઓને તોડવા માટે તમારે મનોમંથન કરવું ખૂબ જ જરૂરી છે. એવા ઉદાહરણો મેળવવા તમારી લાઈફમાં ખૂબ જ જરૂરી છે કે ક્યાં ક્યાં એવું બને છે. પછી બીજાઓની સક્સેસ સ્ટોરી સાંભળવાથી પણ તમને એ માનવામાં આવશે કે ના, સત્ય છે, બધું મારા જ હાથમાં છે. તો જ્યારે કાંઈ નહોતું ને ત્યારે જાગૃતતા હતી, એ કોન્શિયસનેસ હતી. અને એણે જ આની આપણે પૃથ્વીની રચના કરી છે, માણસની રચના કરી છે. અને એ બધે છે. આ હું નથી કહેતી, આ બધે આપણા પુરાણોમાં આપેલું છે. બીજું જે લોકોએ, જે મહાન ગુરુઓ કે રામકૃષ્ણ પરમહંસ કે જે કહીએ છીએ આપણે, એ લોકોએ આ વસ્તુને અનુભવી છે એમના ધ્યાનમાં, કે મારી અંદર જે તત્વ છે એ બધે જ છે. તો જે એની અંદર તત્વ છે એ જ આપણી અંદર તત્વ છે. આપણી અંદર પણ એ જ પાવર છે. તો આ વસ્તુને માનો, એનો અનુભવ કરવાનું ચાલુ કરો, મેડિટેશન કરો. અને પછી તમે અફર્મ કરો તમારે જે જોઈએ છે. અને પહેલાં તો લખો કે તમારી કઈ લિમિટિંગ બિલીફ્સ છે જેને લીધે તમારે જે જોઈએ છે એ નથી મળતું. એને આપણે કાઢવાની છે આપણી અંદરથી. એ જે બળફ થઈ ગઈ છે ને, જે એણે જે શેપ લઈ લીધો છે ને, એ શેપને આપણે ઓગાડીને પાછું દરિયો બનાવવો છે અને પછી એમાંથી નવો શેપ બનાવવો છે. આ વસ્તુ યાદ રાખજો મિત્રો. અને યાદ રાખો, યુ આર ધી ક્રિએટર. તમે જ કરતા હરતા છો તમારા જીવનના. તમે જેવું ધારો એવું જીવન તમારું બનાવી જ શકો છો. અને બીજા કોઈમાં તેવડ નથી, નથી મારામાં કે બીજા કોઈમાં, કે નથી ઉપરવાળામાં તેવડ કે એ તમારી લાઈફને બદલાવી શકે સિવાય તમારા. તમે ધારશો તો જ બદલશે. તમારી લાઈફમાં જે કાંઈ પણ થાય છે એના જવાબદાર માત્ર ને માત્ર તમે જ છો, બીજું કોઈ નથી. અને યાદ રાખો, ડોન્ટ બી જસ્ટ લિસનર. ખાલી સાંભળનારા ના બનો, બી અ ડુઅરર, કરનારા બનો. મારી પાસેથી ખાલી જ્ઞાન લઈ અને મૂકી ના દો. એનું મનોમંથન કરો, એને જીવનમાં ઉતારો, પ્રેક્ટિકલી કરો અને અનુભવો. અને પછી જુઓ તમારી અંદર કેવો પાવર આવે છે. અને મને વિશ્વાસ છે કે આજનો વિડીયો તમને જરૂર પસંદ આવ્યો હશે મિત્રો. પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, કોમેન્ટ કરો કે તમને શું સમજાણું આજના વિડીયોમાં, શું અહીંથી તમે શીખ્યા છો, તમને શું ગમ્યું, તમારે શું જાણવું છે. તમારી કોમેન્ટના રિપ્લાય આપવા મને ખૂબ જ ગમશે. અને શેર જરૂર કરો જેથી કરીને બીજા લોકોને પણ અંદાજ આવે કે પાવર છે એ મારી અંદર છે. મારી લાઈફ ક્રિએટ કરવી એ મારા હાથમાં છે. તમે એક વસ્તુ ઉદાહરણ જોઈ લ્યો કે જે સુપરસ્ટાર કે જે મોટા પદ ઉપર છે, જે ખૂબ પૈસાદાર છે, જેને આપણે ઓળખીએ આખી દુનિયા, એવા માણસો છે કયા બેકગ્રાઉન્ડમાંથી આવેલા છે. લગભગનું બેકગ્રાઉન્ડ નીચલું છે, મતલબ એકદમ લિમિટેડ, જ્યાં એને કાંઈ સુવિધા નથી મળી. અને એમણે છોડ્યું છે, એમણે કલ્પનાઓ, એમના જીવનમાં ક્યાંય ને ક્યાંય એવી કલ્પનાઓ હતી કે મારે સફળ બનવું છે, મારે મહાન બનવું છે, મારે પૈસાદાર બનવું છે. આ બધી એમણે એ સ્ટેટને ફીલ કર્યું છે, એમની જાગૃતતા ત્યાં લગાવી છે, એટલે એ લોકો આજે ત્યાં છે. આપણે પણ જે છે એ પકડી નથી રાખવાનું, જે જોઈએ છે એના ઉપર ફોકસ કરવાનું છે, એને ફીલ કરવાનું છે. થેન્ક યુ.